2025 હવે સંધ્યાની જેમ ઉગળી રહ્યું છે. વાતો ઓછી છે, પણ અર્થ ઘણો છોડી જઈ રહ્યું છે. આ વર્ષે જે આપ્યું નહીં એની ફરિયાદ નથી, કારણ કે જે સમજણ આપી ગયું, જે કોઈ કેલેન્ડર આપી શકે એવું નથી. કેટલાક સપનાઓ અડધા જ રહી ગયા, કેટલાક સંબંધો સમય પહેલા થાકી ગયા, અને કેટલાક રસ્તાઓ ચાલતા ચાલતા પાછળ રહી ગયા. પણ આ બધાની વચ્ચે એક સત્ય સ્પષ્ટ થયું. 2025 આપણને તોડ્યા નથી, આપણે બનીએ તે માટે ઘસ્યા છે. અમે શીખ્યા શાંતિમાં ઊભા રહેવું, મૌનમાં નિર્ણય લેવું, અને ભીડમાં પણ પોતાને ઓળખવું. હવે 2026 ધીમે ધીમે દ્વાર ખોલે છે, કોઈ વચન સાથે નહીં, પણ એક નવી દિશા સાથે. આ વખતે અવાજ નહીં, પણ આત્મવિશ્વાસ હશે. ઝડપ નહીં, પણ સ્થિરતાના પગલાં હશે. જે ગઈકાલમાં રહી ગયું એ અનુભવ બની ગયું, અને જે આવતીકાલમાં છે એ શક્યતા બની ઊભું છે. તો આવો 2026માં પ્રવેશ કરીએ, એક ડર વગર, અપેક્ષા વગર, પણ પૂરા વિશ્વાસ સાથે. કારણ કે હવે આપણે સમય સાથે નહીં, પોતાની સમજ સાથે આગળ વધવા જઈ રહ્યા છીએ.